નવસારીથી સમાચાર જ્યાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભારે વરસાદના કારણે શાકભાજી માર્કેટમાં પાણી ભરાઈ ગયા છે, જેથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સાથે શાક માર્કેટમાં આવતા લોકોને પણ હાલાકી પડી રહી છે। પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। શાક માર્કેટ વિસ્તારમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે। લારી ધારકો તો પરેશાન છે, જે સાથે સાથે જે લોકો શાક ખરીદવા માટે આવે છે એ નાગરિકો પણ પરેશાન થઈ રહ્યા છે, કેમ કે કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અંતે લોકોની મુશ્કેલી સતત વધી રહી છે। છેલ્લી 30 મિનિટથી સતત અને અવિરત વરસાદ ચાલુ છે નવસારીમાં, જેના કારણે ઠેર ઠેર પાણીનો ભરાવ થઈ ગયો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી પ્રાપ્ત કરીશું। સિદ્ધેશ, શું સ્થિતિ અત્યારે નવસારી શહેરમાં? કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા? જી, નવસારીમાં જ્યારે વહેલી સવારથી વરસાદે શરૂઆત કરી હતી, એ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ વરસાદનું જોર વધ્યું હતું અને ખાસ કરીને જે નીચાણવાળો વિસ્તાર છે કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી। ખાસ કરીને જે નગરપાલિકાની બાજુમાં આવેલું શાકભાજી માર્કેટ છે કે ત્યાં પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થવાના કારણે પાણીનો ભરાવો થઈ ગયો હતો, જેના કારણે જે વિક્રેતાઓ છે એ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। જો કે નગરપાલિકાને જાણ થતા તરત જ જે ડ્રેનેજના ઢાંકણાઓ જે છે એ ખોલી દેવામાં આવ્યા હતા અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। મહત્વની વાત એ છે કે જ્યારે સામાન્ય વરસાદ વરસતો હોય છે ત્યારે પણ શાકભાજી માર્કેટ છે કે ધાનેરા પંચે વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે નગરપાલિકાની કામગીરી ઉપર લોકો પ્રશ્નાર્થ ઉઠાવી રહ્યા છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાતાની સાથે જ લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। જી સિદ્ધેશ, આભાર જાણકારી આપવા માટે। તો પાણીનો યોગ્ય નિકાલ નથી થઈ રહ્યો, ઉપરથી વરસાદ પણ સતત વધી રહ્યો છે, જેના કારણે પાણીનો ભરાવો થઈ ગયો છે।